મારા જીવનમાં જે કંઈ ઘટના અત્યાર સુધી બની છે, બની રહી છે અને બનશે, એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે અને હું એ દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિનું પણ કારણ બનશે. તો શાંતિ રહે, સ્થિરતા રહે. એટલે સ્થિરતા, ઝાટકો આવે, સેટબેક આવે, 10 દુઃખ મોટા લખી રાખવાના, એમાંથી 2 તો બધાને આવે છે, પછી શું રોવાનું? તમારો દીકરો 22 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ શકે છે. ધેર ઇઝ અ પોસિબિલિટી. થાય છે લોકોને આવું? યસ. તમારી દીકરી લગ્ન થયા પછી 3-5 વર્ષ પછી છૂટાછેડા થાય, ડિવોર્સ થઈને ઘરે આવી શકે છે. યસ ઓર નો? થઈ શકે છે. તમારો ધંધો છે, એમાં તમારો પાર્ટનર તમને દગો દે અને કરોડો રૂપિયાનો લોસ જાય, એવું થઈ શકે છે. ધેર ઇઝ અ પોસિબિલિટી. યસ ઓર નો? તો આવા 10 મોટા દુઃખ લખી રાખવાના. 10 માંથી 2 તો બધાને આવે છે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. કર્મચારીઓને જે પેકેજ આપવામાં આવે ને, એમાં 70% એને ગમે, 30% ના ગમે. પણ પેલું 70%નો લાભ લેવો ને તો 30% ના ગમતું હોય ને એ પણ લેવું પડે. એમ લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. સિમ્પલ. કોઈક વખાણ કરે તો આનંદ કરી લેવો, અને કોઈક ટીકા કરે તો કંઈક જાણી લેવું, કંઈક શીખી લેવું, કંઈક સુધારી લેવું. એટલે અભિગમ એ રાખો કે હંમેશા આપણે તો આનંદમાં જ રહેવું, ખુશમાં જ રહેવું. ગમે તે લોકો ઈંટ નાખે, પથ્થર નાખે, ગાળો દે, ચોઇસ ઇઝ યોર્સ. દેશના આપણા સર્વોચ્ચ વ્યક્તિ છે ને, એની પાસે આ બહુ સારી નેક છે કે એની ઉપર તમે જે નાખો ને એને જાયન્ટ વોટબેગમાં ફેરવી નાખે. એ કળા છે, એ સામાન્ય કળા નથી. એટલે કોઈક ગાળ દે ને એને પણ તમે સંબંધોમાં ફેરવી શકો છો. કોઈક લાફો મારે ને એને પણ એ વ્યક્તિને તમારી માટે લાગણીમાં ફેરવી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન લાઈફ. અમે છે ને 1996માં ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિરમાં હતા. તો એક જણે અમને એક બહુ સરસ માહિતી આપી કે એ વખતે તો મોબાઈલ ફોન નવા શરૂ થયેલા, કે સમય અહીંયા લેન્ડલાઇન ઉપર એક સરસ ઓડિયો એંગેજ હોય ને સામેવાળી વ્યક્તિ, તો સરસ ઓડિયો વાગે છે, સાંભળવા જેવી છે. પછી આઈ હર્ડ ઇટ. એમાં બહુ સરસ બોલતા હતા, મને વાક્ય બહુ ગમી ગયું. એમાં એવું બોલતા હતા કે લાઈફ છે ને એ ચોકલેટ બોક્સ જેવી છે. એ વખતે છે ને અમેરિકામાં ચોકલેટ બોક્સીસ બાળકો બર્થડે ગિફ્ટ તરીકે આપી શકાય બાળકોને. ચોકલેટ બોક્સ આવે, અંદર બધા પ્રકારની ચોકલેટ હોય. પણ મજાની વાત એ છે કે ઢાંકણું ના હોય, એ ખોલી ના શકાય. એક નાનું ગોળ કાણું હોય ને એટલું ખાલી પડે, અને નાનો બાળક હોય ને, મોટા નહીં, નાના બાળકની જ આંગળી અંદર જઈ શકે. અને રોજ સવારે એને બહુ મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. આ સમજવા જેવી વાત છે. હા, નાના બાળકે નહીં, આપણે આંગળીથી જેમ બહાર કાઢો, મહેનત કરીને બહાર કાઢવી પડે. પણ એવું નક્કી નહીં કે એને ગમતી હોય કલર રેપરનું, અને જેવી ગમતી હોય એવી જ નીકળે. મહેનત કરીને બિચારો બહાર કાઢે. પછી બહુ જ સરસ વાક્ય લખેલું, એટલે બોલતા હતા, અમે વર્ણન કર્યું. વાક્ય એવું હતું કે લાઈફ ઇઝ અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ. એવરી મોર્નિંગ યુ હેવ ટુ પુટ યોર ફિંગર ઇનસાઇડ ટુ ગેટ વન ચોકલેટ. ઇટ ડિમાન્ડ્સ વર્ક. એટલે થોડું મહેનત માગી લે. પછી છેલ્લું વાક્ય અદ્ભુત હતું. એ મુખ્ય અભિગમ જીવન પ્રત્યેનો. યુ ડોન્ટ નો વિચ ચોકલેટ વિલ કમ આઉટ, બટ વિચ એવર કમ્સ આઉટ, ઇટ એન્ડ એન્જોય. તમને ખબર નથી કઈ ચોકલેટ બહાર આવશે, એનું રેપરનો કલર તમે ગમે કે ના ગમે, રેપર ખોલ્યા પછી એનો અંદરનો કલર ગમે ના ગમે, એનો ટેસ્ટ ગમે ન ગમે, ઓછો ગમે, પણ મહેનત કરીને પછી જે ચોકલેટ હાથમાં આવી એને ખાતા શીખો, અને ખાતા ખાતા એનો આનંદ લેતા પણ શીખો. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન લાઈફ. CCC. If you don't make a good choice, it will be CCD. ખબર પડી? If you make a good choice, it is CCC. Make a good choice, so you stand a good chance for a great change. And if you don't make a good choice at the right time, it is CCD. ખબર છે ને વાર્તા બધાને? હા. એટલે ચોઇસ બરોબર રાખજો. અને છેલ્લી વાત, અભિગમમાં આનંદનો જ અભિગમ રાખવાનો. આ થયું બહુ સારું. અ પેટ એન્જોય, અ સ્લેપ લર્ન. એટલે ઇફ યુ આર પ્રિન્સિપલી રાઇટ એન્ડ યુ આર નોટ ઓફેન્ડિંગ એનીબડી,
દેન દુનિયામાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક બેબી મોસ્કીટો હતો ને એ આમ મેઇડન ફ્લાઇટ ઉપર એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે જોતા હતા કે આપણું બેબી ફર્સ્ટ ફ્લાઇટ ઉપર છે, કેવું લે છે ફ્લાઇટ. મધર બહુ ઉત્સાહી હતા કે મારું બેબી છે ને ફર્સ્ટ ફ્લાઇટ ઉપર છે. તો બે રૂમના ખૂણે મધર ને ફાધર મોસ્કીટો બે બેઠા હતા અને બેબી મોસ્કીટો આમ ફરીને પાછું આવ્યું. એના મધરે ઉત્સાહથી પૂછ્યું, અરે હાઉ વોઝ યોર મેડન ફ્લાઇટ? આમ એના મધરને ઉત્સાહ બહુ વધારે હતો કે તારી આમ ફર્સ્ટ ફ્લાઇટ કેવી રહી? બેબી મોસ્કીટોએ બહુ સરસ જવાબ આપ્યો. એ જવાબ લઈને તમે ઘરે જજો. બેબી મોસ્કીટોએ કીધું કે મોમ, everywhere where I went, people were clapping for me. હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં લોકો મારી માટે તાલીઓ પાડતા હતા. શું કરતા હતા? એકચ્યુઅલી મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. એટીટ્યુડ શું રાખ્યો? તાલીઓ પાડે છે. એટલે આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ. ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ્સમાં જે રીતે ઇન્ડિયા હાર્યું ને વર્લ્ડ કપમાં, રમતા જ નથી આવડતું આ લોકોને. તો તને મોકલશું બીજી વાર. બીજું થાય તું દોઢ ડાયો થાય છે ટીવીની સામે ઘરે બેઠો બેઠો લેંગોન ગંજી પહેરીને મમરાની વાટકી ભેગી લઈને ટીવી જોતો. તને ખબર છે લેવલનું પરફોર્મન્સ? તાર તો બોલવું છે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો ને આઉટ સ્વિંગ થતો હતો ને ઓફ સ્ટમ્પ ઉપર ટપ્પી પડીને અવે ફ્રોમ ધ બોડી રમવા જાય, સ્લેશ તો વિકેટ કીપર પાસે પકડાઈ જ જાય ને, આ શોટ મરાય જ નહીં. પણ તને ખબર છે એ હીટ ઓફ ધ મોમેન્ટ 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, દેટ ઇઝ 145 કિલોમીટર્સ પર આવર. તારી જિંદગીમાં તે એ પેસની ડિલિવરી ફેસ નથી કરી, ખબર તને? અને ટપ્પી પડીને બબ્બે બાજુ 2 ફૂટ સ્વિંગ થતો હોય બોલ. સેકન્ડના 40મા ભાગમાં તો વિરાટ કોહલી કે રોહિત શર્માના બેટ ઉપર બોલ આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું કે વોટ ટુ ડુ વિથ ધીસ, અને વન મિસ્ટેક એન્ડ ઇઝ ગોન. તારી જેમ છે એમ કરો ને, કાલે જોશું બગાસા ખાવાના ત્યાં, એટલે કે કામ છે એમ કર ને, પછી કાલ જોશું, કાલ 10 વાગે મળને એમ કે બગાસા એને છાપું ખોલે. અરે એમ કામ ત્યાં એ છે ચાલે છે. 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, લેથલ ડિલિવરીઝ આવતી હોય. તું કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ ચિત્રીને મોટો થયો છે, સ્વચ્છ ભારત બગાડીને, અને પાછો ત્યાં દોઢ ડાયો થાય. વિરાટ કોહલી આમ કરવું જોઈએ, રોહિત શર્માએ આમ કરવું જોઈએ, અજિંક્ય રહાણે આમ કરવું જોઈએ. એટલે આપણે લિમિટમાં રહેવાનું. પેલો મીઠું વેચતો હોય લૂઝ રેકડી લઈને, એ પાછો ચર્ચા કરે. એકચ્યુઅલી ટાટા સોલ્ટવાળા આ લોકોએ જે શેર, એટલે તારે શેરને ટાટા સોલ્ટની તારે ક્યાં ચર્ચા કરવાની? અહીં બેઠો ચર્ચા કરે. ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરી ક્લિન્ટન સામે એકચ્યુઅલી જીત્યા ને, એમાં ફિલાડેલ્ફિયામાં આવું થયેલું, ફ્લોરિડામાં આવું થયેલું, શિકાગોમાં. તું માટુંગામાં અહીં બેઠો તારે ખાલી એટલું જાણી રાખવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, બાકી ફિલાડેલ્ફિયમ સુધી તારે શું જાણવાની જરૂર? એટલા બધા દોઢ ડાયા થઈને સવારના પરમાં પેજ 3 ખોલે. આ બધા આપણે એટીટ્યુડ બગાડી કાઢે. એટીટ્યુડ શું છે? એ પેજ 3 એટલે શું છે? ગામ આખાના ગપ્પા. હવે હું તમને પેજ 3ની સ્ટોરી ખાલી 2 વાક્યમાં કહી દઉં. અત્યાર સુધીમાં જેટલી છપાણી છે અને હજી જેટલી છપાશે. એટલે શું, તમારે રોજ પેજ 3 ખોલવું નહીં સવારના પરમાં.